તો આ તરફ સુરતના કોસંબા નજીક બે અકસ્માતની ઘટના સામે આવી। લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। લક્ઝરી બસની પાછળ બેફામ ટ્રક ઘૂસી જતા અકસ્માત થયો હતો। અકસ્માતમાં ચાલક અને ક્લીનરને ગંભીર ઈજા પહોંચી છે। કોસંબા નજીક હાઈવે પર અન્ય ટ્રિપલ અકસ્માત પણ સર્જાયો હતો। ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો। એક કાર બીજી કાર પર ચડી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે। તો બે અકસ્માતની ઘટના સામે આવી છે। એક તરફ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। સુરતની ઘટના છે। સુરતના કોસંબા નજીક બે અકસ્માતની ઘટના। લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તો લક્ઝરી બસની પાછળ બેફામ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ચાલક અને ક્લીનરને ગંભીર ઈજા પહોંચી છે। કોસંબા નજીક હાઈવે પર અન્ય ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસની કામગીરી હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, કોસંબા નજીક એક સાથે બે અકસ્માત સર્જાયા છે, શું છે સ્થિતિ? જી ચોક્કસ, બંસી છાપારે નેશનલ હાઈવે તેની ઉપર રોજબરોજ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। આજે વહેલી સવારે જ બે અકસ્માત સર્જાયા હતા અપ અને ડાઉન જે લાઇન છે તેની ઉપર। પ્રથમ અકસ્માત લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો, જેમાં ક્લીનરને ઈજાઓ પહોંચી હતી। ત્યારે બીજો જે અકસ્માત છે તેમાં જે ટ્રક છે તેને પાછળથી એક અન્ય કારને ટક્કર મારતા જે કાર છે તે આગળ ચાલતી જે અન્ય કાર છે તેની ઉપર ચડી ગઈ હતી। સદનસીબે જે અકસ્માત થયા છે બંને, તેમાં મોટી જાનહાનિ થવા નથી પામી। મહત્વનું છે કે રોજબરોજ જે રીતે અકસ્માતની ઘટનાઓ બની રહી છે તેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે જગ્યા જે દિશા સૂચક અકસ્માત સંભવિત વિસ્તાર છે ત્યાં આગળ જે દિશા સૂચક બોર્ડ લગાવવા જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે આ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। જી સંદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।